સહજાનંદ સ્વામી મહારાજની સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ everybody સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બધા જ હરિભક્તો આંખો બંધ કરી નાખશો. તમે જે પણ ઠાકોરજીનું ધ્યાન કરતા હો, હૃદયની અંદર મૂર્તિનું ધ્યાન કરતા હો ને ભક્તો, એને એકદમ યાદ કરી મહારાજને સાથે રાખી ટટાર બધા બેસી જાઓ ભક્તો. આપણા શરીરની અંદર જે 7 ચક્રો છે ને એને ભેદીને ભગવાન અંદર બેઠા હોય, આપણા શરીરની અંદર બીજો કોઈ કચરો ન હોય એવી દિવ્ય ભાવના કરી તમને જેવું ભાવે એવું, મતલબ કે તમને જેવું આવડે એવું કોશિશ કરજો અંતર્નાદ કરવાની, મતલબ કે એકદમ હૃદયથી ગાવાની. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. One more. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામિનારાયણ 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 બધી લાઈટ બંધ કરી નાખો, બધી જ લાઈટ બંધ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. માથેની બંધ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બધા હરિભક્તો સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ યસ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બધા હરિભક્તો તાળી. તાળી તાળી.
સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામી જય હો હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાળી હો જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તાળીને આરામ દઈ દો. આંખો બંધ કરીને મહારાજની મૂર્તિ સંભાળો. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બધા હરિભક્તો સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય બંને હાથ પોતાની ચેસ્ટ ઉપર રાખજો ભક્તો. બંને હાથ જાણે કે મહારાજને હું ભેટું છું ને એવો ફીલ કરજો. અને બંને હાથ તમારી છાતી ઉપર મૂકી દો અને હૃદયથી ભાવથી ગાઓ. આજનો દિવસ એટલે કે પવિત્રતા એકાદશી. મહારાજને પ્રાર્થના કરો, મહારાજ જન્મો જન્મ થઈ ગયા, કેટલો મેલો થઈ ગયો છે. એક દિવસની અંદર પણ શરીર કેટલું મેલું થઈ. આ તો 84 લાખ યોનીનો જીવડો છે ને મેલો પડ્યો છે. એ પોતે હું છું મહારાજ.
આજે મને શુદ્ધ કરો અને શુદ્ધ થઈ જાઓ ને એટલે તમે મળી જાઓ ને, બસ એ જ સ્વાર્થે આજે હું તમારી સામે તમારી પાસે બેઠો છું. બસ બધા જ હરિભક્તોના હાથ ચેસ્ટ ઉપર. આજુબાજુમાં કોણ બેઠું છે, કેવું બેઠું છે, બધું ભૂલી જાજો મહેરબાની કરીને. છેલ્લી ઘડી સુધી હવે કોઈ પણ હરિભગત એની આજુબાજુની અંદર કોઈ ચંચળતા, કોઈ હલનચલન ન કરજો ભક્તો. બસ મહારાજને જાણે કે હું જ એકલો જ મળું છું, હું એકલી જ મળું છું ને એવો દિવ્ય ભાવ કરજો ભક્તો. આ જગતની અંદર એક જ નર છે, એવા ભગવાન છે, અને હરેક જનજીવ પ્રાણી માત્ર બધી નારીઓ છે. એટલા માટે આજે પણ આપણે ભગવાનને માટે નારી બની જાય. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમને વરવાને માટે કેટલાય ઋષિ મુનિઓ હજારો લાખો વર્ષો સુધી તપસ્યા કરી પણ તમને કોઈ પામી ન ગયા, પણ તમે જેને પામ્યા ને એ આ જગતના કોઈ દી થયા નથી. મહારાજ અમારી ઉપર એવી કૃપા કરો. 52 વર્ષ થઈ ગયા, ખાલી દર્શન કરીને ચાલી જાઉં છું. બસ તું જે માંગે ને તને દઈને ચાલ્યા જાય છે, પણ કોઈ દિવસ અમારા હૃદયની વાત તમારી પાસે અમે કોઈ દિવસ ખાલી નથી કરી. પણ આજે જે ખાલી કરીએ ને એ સ્વીકારજે. આજે અમે તમને કોઈ દક્ષિણા કે ફળ ફ્રૂટ કાંઈ નહીં મળે. આજે જે અમારી અંદર રહેલા દોષો જે પણ કાંઈ પડ્યું છે ને આજે તારા ચરણે ખાલી કરવાના છે. તને લેવા હો તો લેજે. આજે તારા માટે દક્ષિણા આ જ છે, બીજું કાંઈ નહીં. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામી એકદમ ભાવથી ભક્તો સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ.
પાસે 52 વર્ષની અંદર કેટલા જણા આવ્યા હશે ભિક્ષુક થઈને. બધાને પોતાની પરિસ્થિતિ પ્રમાણે તું બધું આપ્યું હશે. તમને ખબર છે, જ્યારે હું કીડો હતો, તે જે સૃષ્ટિ બનાવી છે, એ સૃષ્ટિની અંદર હરેક યોનિમાંથી હું પ્રવેશ થઈને આજે મનુષ્ય દેહ દુર્લભ તે આપ્યો છે. સાર્થક કરવો, મોક્ષ મળવો, તને પામવો, તારા અક્ષરધામમાં આવો, આ બધું જ તારા હાથનું કામ છે. મારી ઉપર એવી કૃપા કરો. તને મળવાને માટે મેં કેટલા જણાના આશરા લીધા હતા. આશરા એટલા ખોટા પડ્યા ને. કઈક જણા ઉપર મેં આશા રાખી હતી કે તું મળીશ, મને મળી જાશો, મને તમારી સાથે વાત કરવા મળશે, બહુ આશા હતી. પણ એ બધી આશાઓ બધી પાણીમાં એવી ફરી ગઈ ને હું ભૂલી ગયો કે તું સાચો ભગવાન છે. આ જગતની અંદર તારા જેવા અનેકને મેં જાણ્યા હતા કે તારા જેવું કામ ઈ પણ કરી શકે છે. પણ જ્યારે ઠગ કરતા 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 હું સાવ પથ્થર જેવો કાળો પથ્થર બની ગયો, ત્યારે એમ પણ થયું કે આ જગતની અંદર આવવાથી પણ રાજી રહેજો. આજે કદાચ બેન એવા આકરા પડશે તમને, પણ આજે એટલા સરળ બની જાઓ કે મારા અંદર હૃદયની અંદર પડેલા બધા અંતઃશત્રુઓ એવા બાળોને મને જરા ઈજા ના આવે. તું કરીશ ને એ અમારા માટે સરખું થશે. તું અમને ગમે તેટલો પીડીશ ને એ અમારા માટે સંભાવ છે, પણ તારાથી થાવ છે. મહારાજ, તે મૂકેલા સત્પુરુષની ઓળખાણ કરાવી દે છે. એને મળાવ્યા પછી પણ ખાલી એના જ આશરે રહી જાઉં, મને એની જ પ્રતીતિ થઈ જાય, મને એનામાં જ આસક્તિ થઈ જાય ને, એટલું પણ ખોટું ન કરાવજો. આગળ જવા દેજે અને છેટ મને તારા સુધી પહોંચાડવાની એને પણ એવી દિવ્ય શક્તિ અપાવજો. મહારાજ, ફરીવાર યાદ કરાવું છું. મને એમ ના કહેજે કે તું મને યાદ કરાવે છે. તું 52 વર્ષ થઈ ગયા, તું અહીંયા બેઠો છે. તારી પાસે વારે વારે આવું છું. ઘરેથી મનમાં કેટલા બધા મનસુબા લઈને આવું છું. છેટ તારી પાસે ભુજ આવું ને, તારા દિવ્ય સિંહાસનની અંદર જ્યારે દર્શન કરું ને મહારાજ, એ જ મને ફીલ આવે. કોઈક દિવસ મને મળે, કોઈક દિવસ તું મને મળે, પણ વરી પાછા જગતના ચક્કરની અંદર પડી જાવ ને, વરી પાછા આ મેલ બધા એવા છે ને, આ જગતની માયા બધી એવી છે ને, મને તરત જ પકડી લે. સાચું કહું, હું પણ ક્યારેક ફસલાઈ જાઉં છું. જેવા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, લાડુબા, જીવબા, એ ધરમપુરની કુસણ કુંવરબાઈ, તમે મહારાજ યાદ કરાયું આ સત્સંગની અંદર કે એના જેવા દર્શન આજ દિવસ સુધી કોઈ નથી કર્યું. તું બધાની નોંધ લેસ. છેટ ઓલા લીમડીના સગ્રામ ભગતની તું નોંધ લીધી. વડતાલની અંદર બેઠેલો જોવન પગી, આખી દુનિયા નથી ડરતી, એની પણ તું નોંધ લીધી. રૂડિયો રખડું, એની પણ તું નોંધ લીધી. કદાચ હું એના જેવો તો ખરાબ નહીં હોઉં ને મહારાજ. એટલી દયા કરજે મહારાજ. તું સમજાઈ જાય, તારામાં મને ઓળખાણ થઈ જાય, તારા સંતો, તારા ભક્તોની અંદર મને ઓળખાણ થઈ જાય ને મને એવી દિવ્ય દ્રષ્ટિ આપજે
છેલ્લી બાકી મને ઝાંખી કરાવી દેજે બસ મહારાજ, બીજું કાંઈ નહીં માંગુ. તારું અક્ષરધામ મને નથી જોઈતું, તારું અક્ષરધામ. બહુ આશા નહીં રાખું તારી પાસે, પણ એટલી આશા રાખું તારી પાસે હોઉં ને તો મને અહેસાસ થવો જોઈએ આ જગતનો કરતા હરતા અધિપતિ ભગવાન સ્વામિનારાયણ મને ઓળખે છે અને હું એને ઓળખું છું. બસ મને આટલું અહમપણું આવી જશે ને તો મને વળી પાછું આ માના ઉદરની અંદર વળી ફરી વાર મને આ જન્મ નહીં લેવો પડે મહારાજ, આટલી કૃપા કરી દેજો બસ. આજે અજીજી કરું છું, કાલ કદાચ વળી આને વાત જો ભૂલીશ ને તું ઠપકો લઈને આવીશ. માનુકવાની અંદર તમે નાથા સુતારની આગળ બહુ જ ભગવાન પણ કરતા હતા, જાણે કે હું ભગવાન નથી, જાણે કે હું સામાન્ય મનુષ્ય છું એમ તમે એવી લીલા કરતા હતા. ગાંડાની સામે પણ તમે હા પાડી દો છો તો આ તો એનાથી પણ ઘણો ગાંડો છું. ગાંડામાં ગાંડી, આખી દુનિયામાંથી નીચમાં નીચું તો હું છું મહારાજ. બહુ નહીં કહું પણ એટલું છેલ્લે કહીશ, મન તારી કરી લે બસ. કદાચ આ જગતની અંદર સ્ત્રી પુરુષો પરિવારની અંદર સમાજની અંદર મને જરાક માન સન્માન મળતું હશે ને તો મને અહમ આવી જતો હશે, પણ તારા કારણે તું મને દેશ એટલા માટે મને બધું આવે છે. જો મારામાંથી તું લઈ લઈશ ને તો પછી મને કાંઈ નહીં આવે. તું મને દઈ દે પછી હું કોઈને કાંઈ નહીં કહું કે મારી અંદર અહમ છે, મારી અંદર ઈર્ષા છે, કપટ છે, રાગ દે દ્વેષ છે. તું મારો થાને શું કામ મારાથી દૂર ભાગસ? ન જા. એટલું પણ તને કહી દઉં કે તું મારાથી જેટલો દૂર ભાગીશ ને કદાચ મારા જેવી ડાઈ, મારા જેવો નહીં મળે મહારાજ. રાધા જેવી હું ના બની શકું, ગોપીઓ જેવી હું ના બની શકું, લાડુબા જીયુબા જેવી કદાચ હું ના બની શકું, તાને ગમે એવી હું તો બની શકું ને. બસ તને ગમી જાઉં ને એવું મને બનવું છે. એના માટે ગમે તે કરાવ, વાંકી ચૂકી કરી નાખ. આ જગતની અંદર મને ગમે તેવા માણસની સાથે, ગમે તેવા લોક પરિવારની સાથે મને ફજેતી કરાવ, પણ ફજેતી કર્યા પછી તું હાથ એવો પકડજે કે પછી કોઈ દિવસ તને મૂકવાનું મન ન થાય એવી શુદ્ધ કરજે મને. આશા રાખું છું, માફ કરજે મને, બહુ ભૂલાઈ ગયું હશે. આટલું તો તને કોઈ નહીં વઢ્યું હોય. હા, જ્યારે તમે બહુ નાના હતા ને ત્યારે સુવાસીની ભાભી, મોટા રામ પ્રતાપજી બહુ વડતા, બહુ વાત સાંભળી છે, પણ એ વાત અલગ હતી ને આ વાત કંઈક અલગ છે. સાચે કહું છું મહારાજ, મારી અંદર રહેલા બધા દોષો, અંતઃશત્રુ, એની ઉપર વિજય કમાવો ને. હરેક વર્ષ તું મને, હરેક જન્મની અંદર તું મને મનુષ્ય બનાવી સત્સંગને લઈ આવીશ ને કદાચ પોસાશે, પણ એક વખત તો તારી ભ્રાંતિ કરાવી દે, એક વખત તારો આશરો તો કરાવી દે, એક વખત તો તારો નિશ્ચય કરાવી દે. આ ભીખ માંગુ છું, સાચે ભીખ માંગુ છું. મને બીજી કોઈ આશા નથી. બહુ આપ્યું તે, મોં માંગ્યું જીવન આપ્યું, મોં માંગી સાહેબી આપી, મોં માંગ્યું તો હવા, આબોહવા, ખાવું પીવું બધું આપ્યું. મારી ઓકાત નથી એનાથી પણ વિશેષ તું સુખ આપ્યું મને. પણ હું ક્યાં કહું છું તને કે મને મોં માંગ્યું તારું મૂર્તિનું સુખ આપ્યું? નથી માંગતા. દઈશ કે નહીં દે, દેશો કે નહીં દે. મહારાજ આટલી વાર બધી જ વાત સાંભળી, મસ્તક ઉપર હાથ રાખી, મારી ઉપર મસ્તક હાથ રાખ્યો છે.
ભેટીને એટલું કીધું છે, તું બોલસ બધું સાચું બોલસ. તું બોલે ને ત્યારે હું પીગળી જાઉં છું તારી વાતની અંદર, પણ વળી પાછો તું જગતમાં ને જગતના જીવમાં પાછો જાય છે ને એટલે વળી એમ થાય ક્યાં હાલી ગયા, ક્યાં હાલી ગયા. એક વાત કહું તને જ્યારે મેં 84 લાખ યોનિની અંદર પશુ પક્ષીની અંદર જ્યારે લેતી ને, તારી આજુબાજુની અંદર આવતા અનેક જીવોની અંદર મેં તને જોયો છે. આ જન્મની અંદર તું આ છો તો આ જન્મની અંદર તો આ થઈ હતી, આ જન્મની અંદર આમ થયા તો આમ છે તેમ છે. તને યાદ જે આ મેં સૃષ્ટિ બનાવી છે ને એ તો મારી આગળ ખાલી રજ બરાબર છે. હું ધારું ને આ સૃષ્ટિની અંદર હવાની અંદર એક રંત માત્ર પણ એક રજ જેટલી જગ્યા ન રહે ને એટલી સૃષ્ટિ હું બનાવી શકું. મારામાં એટલી તાકાત છે. પણ તારામાંથી હું કામ ક્રોધાદિક બધા અંતઃશત્રુ નથી ટાળી શકતો ને એનું એક કારણ છે, તું કપટી છે. મહારાજે જે મને એટલી વાત કરીને ત્યારે મેં તરત જ મારા કાન પકડ્યા છે. હજી વાત છે, હું કપટી છું. પણ તને તો ખબર છે ને કે હું કપટી છું એમ. કેટલાય કપટીના તે કામ કર્યા છે. આ એક કપટી તારાથી નથી તરતો. કેટલાય કપટીને તે તાર્યા છે. યાદવ કુળ આખું તાર્યું. છુપૈયાની સાથે તમે જેટલાને દર્શન દીધા હતા ને બધાને તાર્યા. મીન સરોવરની અંદર જેટલા મીન હતા ને, જેટલી માછલીઓ હતા ને બધાને તાર્યા. આમ કરતા કરતા તમે વન વિચરણ કર્યું. એક એક જીવ પ્રાણી માત્રને તમે તાર્યા છે. મારે તમે જ્યારે ચાલતા જતા હતા ને, હિંસક પ્રાણી જેવા પ્રાણી, હિંસ એટલે કે સિંહ, વાઘ, ચિત્તા, એને પણ તમે તારતા. હું ક્યાં એટલો ખરાબ છું? મને તારો બસ મહારાજ રાજી છે. બસ મારો હાથ પકડીને કીધું છે કે હવે હાલ, બહુ બોલ બોલ ના કર. કેટલી વખત મેં તારું બોલ સાંભળ્યું છે. સાંભળવાથી પણ મને ક્યારેક એમ થઈ જાય હમણાં ને હમણાં હું તને તારી લઉં, હમણાં જ મને તને મારી કરી લઉં, મારા સ્વરૂપની અંદર તને લીન કરી દઉં. પણ એક વાત કહું તને, અમુક સમય તું મનુષ્ય ચરિત્ર કરીને તું મારી સાથે ઝઘડે, મારી સાથે તું આ બધું જ કરે છે. તારા દ્વારા આ સત્સંગની અંદર તું વિચરણ થાય છે. તારા કારણે કરીને તારા સંબંધીઓમાં આવું છું. તારા કારણે કરીને તારા જેટલા ઇવેન્ટ થાય ને, તને યાદ હે મંદિરે આવે તો પછી પગમાં જાય છે, ન પીવા જેવું પીવે છે, ન ખાવા જેવું ખાય છે. ત્યારે તને હું યાદ નથી આવતો? જરાક પણ તને એમ નથી થતું? મારા નામની કંઠી પહેરી છે તું, મારા નામનો ચાંદલો પહેર્યો છે, મારા નામનું સિંદૂર પુરસતો, તને એટલી શરમ નથી આવતી? અને આજે તું મને એમ કહેશ કે તું મને નથી ઓળખાવતો. જેમ તને પણ પીડા થાય છે ને, તેમ બધાની સાથે હું પણ તને જોઉં છું. પીવે છે, ખાય છે, મને નથી ગમતું એ. પણ બધાની વચ્ચે તને નથી કહેતો, નકર એક ઝાપટ નાખું તો ત્યાં ને ત્યાં પડી જાય. પણ નથી મારતો, કારણ કે મને આખું લોક એમ કે છે કે દયાળુમાં દયાળુ એક તું છો, એટલે મારાથી થાતું નથી. કરી જો 10 જન્મંગલના પાઠ કર, 16 ચીનની માળા કર, નારાયણ કવચ કર, હમણાં જ તને એનું ફળ આપીશ. પણ પાપ કરેલું ફળ હું તને તરત નહીં આપું. હવે મને કહેતો સાચી વાત પહોંચી જાઉં છું. મારા સખા મિત્રો જેટલા મને જે જગ્યાએ કહીને હું તરત પહોંચી જાઉં છું. મને શરમ નથી રહેતી. પાછા જે ભગવાનનું ભક્તિ કરતા હોય ને, જે સત્સંગ કરતા હોય ને, એને હું ચીડવી પણ નાખું છું. તો પછી બહુ હોશિયારી ન કર મારી આગળ. તને ઓળખું છું. આજથી એટલું કરજે,
આજે મારી સાથે તું જેટલી વાત કરી છે ને એ જ વાતનું અનુસંધાન રાખજે. જ્યાં જ્યાં જાય ને તો એક વાત યાદ રાખજે. હવા, પાણી, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશની અંદર હું રગ રગની અંદર રજ રજની અંદર રહેલો છું. કોઈકની સાથે તું ઈર્ષા ભાવથી વાત કરે ને એમ પણ હું ત્યાં હાજર હોઉં છું. હા, કોઈકને તું આશ્વાસન આપે ને એની અંદર પણ તારો સ્વાર્થ હોય ને એ પણ હું ત્યાં હોઉં છું. ધ્યાન રાખજે. તારા દીકરા દીકરી, તારો પતિ, એ હરેક જગ્યાની અંદર હું હોઉં છું. ઘરેથી જાય એટલું કહી જાય કે હું અહીંયા જાઉં છું, પણ તું ક્યાં જાય છે ને કદાચ તારા પરિવારને નથી ખબર, પણ મને ખબર છે. આટલું ધ્યાન રાખજે. બસ તને મારી પડી છે તો મને તારી નહીં પડી હોય? તું મારી સાથે બાજીને તું મને લઈ શકે છે તો હું તારી સાથે બાજીને હું તને ન લઈ શકું? કેટલાય જન્મોથી તારી પાછળ પડ્યો છું. મને એમ થતું હતું કે આ વખતે આ બનાવીશ ને તો તું હરોડીને મારી પાસે આવીશ. તારા પરિવારથી કંટાળીને તું મારી પાસે આવીશ. તારા મા બાપથી કંટાળીને તું મારી પાસે આવીશ. તારા ધંધા કેટલી બધી બાજુથી તું કંટાળીને તું મારી પાસે આવીશ, પણ કોઈ દિવસ તું મારી પાસે ના આવ્યો. તું કોઈકના આશરા લઈ અને બસ રડી ખાધું, પણ કોઈ દિવસ તને એમ થયું કે મારી પાસે આવીને આની પાસે એક વખત તો રડું નથી કર્યું. એટલા માટે મેં પણ તારી પાસે કોઈ દિવસ રડ્યું નથી. જો હિસાબ જો, ગોપીઓ મારી પાસે છે ને રેતી મને પ્રેમ આપતી, જ્યારે મેં મારા સગા માતા પિતાને જ્યારે મેં બચાવવા ગયા ને ત્યારે ઉદ્ધવજી ભણેલા ગણેલા હતા, પણ મને મનાવતા હતા કે હે પ્રભુ શું કામ રડો છો? ત્યારે મેં એટલું જ કીધું, મને ગોપીઓ યાદ આવે છે. તો કલ્પના કરો, વિચાર હવે તું મને યાદ નહીં આવતી હોય ને એવું નહીં બનતું. મને યાદ આવસ, હરેક ક્ષણે મને યાદ આવસ, પણ તારા કપટના કારણે છે ને હું પાછો વળીને ભાગી જાઉં છું. આજે હું તારા સામે હાથ જોડીને કહું છું, તને ખબર છે આ મનુષ્ય દેહ દીધો, એમાં સત્સંગની અંદર દેહ દીધો, આ 84 લાખ યોનિમાંથી મને તને બારે કાઢી અને આ સત્સંગની અંદર તને જન્મ દેવા માટે મને પણ કેટલું કઠણ પડ્યું ખબર છે? ધર્મરાજાને મને કેટલા જવાબ દીધા, તું પણ કેટલા જણાની આગળ તું ખંભા ચડાવીને કેટલાનું ખરાબ કર્યું ને, એની આગળ પણ તારા કર્મને નીચા કરીને કે આને હવે સુધરી જશે. કેટલાય સાધુ મને વડતા કે આને જન્મ ના દે, છતાંય પણ મેં તને આ સત્સંગમાં જન્મ દીધો. વિચાર, મને કેટલું અઘરું પડ્યું હશે. વિચાર. અને તું આજે મને એમ કહે છે કે તું મને નથી ઓળખાવતો. શું કહું હવે તને? જરાક પણ મેં તારે ગયા જન્મની અંદર જરાક પણ તારા અંગ જરાક વાંકા કર્યા ને, જરાક પણ તારો રંગ જરાક મેં કાળો રાખ્યો ને, જરાક પણ તારું તોતડું ભાવનું રાખ્યું ને, તો તરત જ તારા મા બાપ મારી સાધના કરી, ભક્તિ કરીને કે આને કઈક સુધારો એમ, તો મને દયા આવતી ને, આ તને આજો આટલો સારો બનાવ્યો. તને રૂપ પણ મેં બનાવ્યું છે, રૂપ પણ મેં તને મેં આપ્યું નહીં, મારા માટે આપ્યું છે કે હું તને જોઈને રાજી થઉં. પણ તું આખા જગતને માટે રખડી. કેવી નફટ છે તું. આ આકરા શબ્દ મેં આજ સુધી મેં તને કોઈ દિવસ નથી કીધા, પણ આજે જીલજે. એક જન્મ મેં મારા માટે દીધો તો તને, આ મનુષ્ય દેહ મેં મારા માટે દીધો છે મેં તને, નહીં કે તને તારી રીતે. તારા પરિવારને પૂછ, તારા પતિને પૂછ, તારા ધણીને પૂછ, તારાથી કેટલા રાજી છે. રાજી કદાચ હશે આ લોકની રીતની પ્રમાણે. જે કરવાનું હતું ને તું કર્યું નથી, ને જે નથી કરવાનું ને એ કરી બેઠી છે. તને જરાક પણ કંઈક મનમાં થઈ જાય ને કે મેં આટલું કર્યું, એટલી સેવા કરી, તરત મનમાં એમ થઈ જાય
હારું કંઈક મેં ભગવાનને માટે કર્યું, પણ તું એના માટે નતું કરતું, એના માટે નતા કરતા. તને માન મળે, તને મોટપ મળે, એના માટે તું બધું કર્યું છે. હું રાજી થાઉં ને એના માટે તો તું એક ખાલી કચરાનું નાનું ફોદું પણ નથી ખડ્યું. હું તારા માટે કેમ રાજી થાઉં? બોલ બોલ. જે પણ દાન દક્ષિણા આપી, ધર્માદો આપ્યો, તું મારા માટે વસ્ત્ર લઈ આવતી ને, તો હું વિચારતો કે આજે મને મન મૂકીને એમ કહી શકશે કે મહારાજ તને જે આપું ને પણ છતાંય તું એમ માનતી, મને તારું ધામ દેજે, મને આમ કરજે, મને તેમ કરજે. દોડાઈ બહુ થતી ને, એટલે હું દોડાયો ન થતો. અને મારી આગળ જે દોડાયા થાય ને, પછી હું કોઈ દિવસ એની આગળ દોડાય નથી થતા. અને મારી આગળ જે દોડાડું પણ હું મૂકી દે, અને પછી હું એની ઉપર હક જે જમાવું ને, જોઈ લે. દાદા ખાચર ને જો, લાડુબા જીવબા ને જો, ઓ ભુજની અંદર રહેલી ઓલી પૂછ પૂછ. એટલા માટે કહું છું, ભગવાને આપણા કાન પકડીને કીધું છે, આજથી હવે ભૂલ ના કરજો. એક ડાયરી બનાવ, એક પાન્યું રાખ. આજે મેં કેટલા હરિભગતને હેરાન કર્યા, શું કર્યું, મારા પરિવારો સાથે મેં કેટલી ગદ્દારી કરી, મારા મા બાપની સાથે મેં કેટલી ગદ્દારી કરી, મારા દીકરા દીકરીઓ સાથે મેં કેટલી ગદ્દારી કરી. એનો હિસાબ બનાવ, પછી મારી પાસે આવજે, પછી હું તને હિસાબ બધા ચૂકતા કરી દઈશ. ઓહો, ભલે હાલ મને બહુ મોડું થાય છે, મને કાલે જવાનું છે. બસ ભગવાન સ્વામિનારાયણ પોતાના શયનખંડની અંદર આવ્યા છે. મહારાજને માટે મેં સરસ મજાનું પલંગ રેડી કરી દીધો હતો. મહારાજને મેં સરસ મજાની પીળી પીતાંબરી ધોતી આપ્યું છે. મહારાજ ઓઢી છે. મહારાજને મેં સરસ મજાના જેટલા પણ શણગાર કર્યા હતા ને, એક પછી એક બધા ઉતારતા જાય છે. મહારાજને રાત્રિના સમય કડા હોય, બાજુબંધ હોય, બધા ધીરે પછી ધીરે ઉતારતી જાઉં છું. મહારાજે કંઠમાં હાર ધારેલા હતા, એ પણ મેં ઉતાર્યા છે. મહારાજનો હાથ પકડીને મહારાજને સ્નાનગૃહ હતો ત્યાં હાથ પગ મુખ ધોવડાવ્યું છે. મહારાજને માટે મેં સરસ મજાનું કેસરયુક્ત દૂધ કર્યું હતું ને મહારાજને પાયું છે. મહારાજ રાજી થયા છે. મહારાજ રાજી થઈને બસ કીધું, ભગત મારી બાજુમાં બેસી જાઓ. આલે આ પંખો. હું તને એક વાત કહું છું. વાત એવી છે, જો ઈ તું તારા હૃદયમાં ધારીશ ને, મને મૂકવાનું મન નહીં થાય. જ્યાં પણ તું જ્યાં જઈશ ને, ત્યાં પણ મને જ તું યાદ કરીશ ને, મારી જ યાદ આવી જશે તને. હવે આજથી એવું ધારજે, હું તારો પતિ છું, હું તારો ભાઈ છું. તને જે માનું એમ માનજે. બસ એવી રીતે તું મારી સેવા કરજે. જે પણ તું ખાવું પીવું, ઉઠવું બેસવું, નાવું ધોવું જે પણ કરે ને, મને આપે છે, હું સ્વીકારું છું, એવી ભાવના કરજે. તો તું મને ભૂલી નહીં શકે. હો, બસ આટલું જ કહેવું હતું. મહારાજની ચરણ ચંપી કરું છું. મહારાજને સરસ મજાની રજાઈ હતી, બ્લેન્કેટ હતી મહારાજને માટે, હું સરસ મજાની લઈ આવી હતી. મહારાજના છપ્પર પલંગ ઉપર મેં મૂક્યો છે. બસ મહારાજની સેવા કરતા કરતા, પઢણું ગાતા ગાતા મહારાજનું સ્મરણ છે. હે
હે રજની થઈ ઘણી વાર સુખ સૈયા બિછાવી મેં તો કરી છે તૈયાર. ગાદી તકિયા ગાલમ સુરિયા ગુણવંતા ગિરધારી. ગાદી તકિયા ગાલમ સુરિયા ગુણવંતા ગિરધારી. પોઢો તો પાવલિયા ચાપ એ આશાય મારી. પોઢો પ્રાણના આધાર રજની થઈ ઘણી વાર સુખ સૈયા બિછાવી મેં તો કરી છે તૈયાર. હે મખમલ નાયો સિકા મેલ્યા છત્ર પલંગ મુજાર. મખમલ નાયો સિકા મેલ્યા છત્ર પલંગ મુજાર. ઓ મલમલ નાયો સાડાયો પર. મલમલ નાયો સાડાયો પર મનમોહન બિરાજે. બોડો પ્રાણના આધાર રજની થઈ ઘણી વાર સુખ સૈયા બિછાવી તો કરી છે તૈયાર. અનુપમ અંતર છાંટી દીધા સુખ સૈયાની માયા. અનુપમ અંતર છાંટી દીધા સુખ સૈયાની માયા. હે પવન કરવાહુ પાસે બેઠી. હો પવન કરવાહુ પાસે બેઠી. કરમાં પંખો લઈ પોઢો પ્રાણના આધાર રજની થઈ ઘણી વાર સુખ સૈયા બિછાવી કરી છે તૈયાર. દીપક માહી જળ હળે કંચન ભુવન મુજાર. દીપક માહી જળ હળે કંચન ભુવન મુજાર. પ્રભુદાસ પાવલિયા ચાપે. પ્રભુદાસ પાવલિયા ચાપે. હરિએ આપ્યો હાર. પોઢો પ્રાણના આધાર રજની થઈ ઘણી વાર સુખ સૈયા બિછાવી મેં તો કરી છે તૈયાર. સુખ સૈયા બિછાવી મેં તો કરી છે કરી છે એક કામ કરને. મને નીંદર તો આવશે. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થોડીક વાર કર.
પછી નિરાતે સાંભળીને સૂઈ જાઉં. સ્વામિનારાયણ 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 આખી રાત ગાશો કે પછી તું સૂઈ જઈશ. મહારાજ તમે જેમ કહેશો ને એમ કરીશ. તમને જો ગમતું હોય ને તો આખી રાત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીશ. અને તમે એમ કહેશો ને કે મને ડિસ્ટર્બ થાય છે તો હું બંધ કરી નાખીશ. મહારાજ તને જ્યાં સુધી મજા આવે ને ત્યાં સુધી ગાયા રાખજે હો. મહારાજના ચરણ ચંપી કરતા કરતા મહારાજ સૂતા છે. મહારાજ આપણા મુખે કરીને ધૂન સાંભળે છે. ધીરે ધીરે ઘેરી નિંદ્રામાં એવા સૂઈ ગયા છે. ફાલના દર્શન કરતા એમ થાય કે જાણે આખું બ્રહ્માંડ ઊભું છે. મહારાજની ભ્રકુટી જોઈને જાણે કે વાદળો ઘેરાણા છે. મહારાજના હોઠ જોઈને તો જાણે કે એમ થાય કે હમણાં જ વરસાદ ઝરશે ને એવી મીઠી વાણીના મધુર એવા હોઠ. મહારાજના ગાલ જોઈને તો જાણે એમ થાય આખું આભ જાણે કે જળથી ભર્યું હોય. મસ્ત મજાનું ગોલ મટુડું. મહારાજના કર્ણ એટલા અદ્ભુત છે. મહારાજની બુઝાઓ, મહારાજના છાતી, મહારાજના સ્તન કેટલા શોભી રહ્યા છે. મહારાજના હસ્ત કેટલા શોભે છે. મહારાજની એક એક આંગળીઓ કેવી શોભે છે. મહારાજના કરતલ કેટલા શોભે છે. મહારાજની નાભી કેવી શોભે છે. મનમાં ઈચ્છા થાય છે કે એક બકી કરી લઉં, પણ ના, મહારાજ જાગી જશે, મહારાજને ડિસ્ટર્બ થશે. હવે મહારાજને જગાડવા નથી. મહારાજની ભુજાઓ, મહારાજની મસ્ત મજાની લટકતી એવી ચાલ ચાલે ને ત્યારે એની કમર, મહારાજના
મહારાજના સાથળ, મહારાજના ઘૂંટણ, મહારાજના ફીંચ, મહારાજની ઘેરિયા, મહારાજની પેની, મહારાજના ચરણના પોચા, મહારાજની એક એક આંગળીઓ ઉપર રૂવાટી, મહારાજનો પહેલો અંગૂઠો, મહારાજના પહેલા અંગૂઠાની અંદર બકી કરું છું. મહારાજની એક આંગળીઓને નિરખીને જોઉં છું. મહારાજના તળિયામાં હાથ ફેરવું છું. બસ મહારાજ ધીરે ધીરે ફૂટ્યા છે. મને મનગમતી બ્લેન્કેટ આજે મહારાજને મેં ઓઢાડી છે. મહારાજ સૂતા છે. મહારાજની જમણી બાજુમાં એક સરસ મજાની બારી હતી ને વિન્ડો. રાત્રિએ જે બધા પક્ષીઓ જાગતા હોય ને બધા જ પક્ષીઓ આવીને મહારાજને જોવે છે, મહારાજના દર્શન કરે છે. આજે મેં એવું જોયું કે એમના પાંખમાં એ પક્ષીઓના શરીરની અંદર જે રંગો છે અદ્ભુત રીતે એક જીવ એવો આવ્યો છે કે એની પોઠની અંદર બત્તીની જેમ લાઈટ થાય છે અને આખા એ ઓરડાની અંદર બસ ફરફર કરે છે, પણ અવાજ નથી આવતો. મહારાજના ખાલ તરફ જાય ને તો મહારાજના ખાલમાં પ્રકાશ દેખાય, મહારાજના ભાલમાં પ્રકાશ દેખાય. અદ્ભુત શોભા છે. આજે ચંદ્રદેવ પણ મનમાં ઈચ્છા થઈ છે, એ પણ ઓરડાની અંદર આવીને મહારાજના દર્શન કરે છે. આજે પવનદેવ પણ પોતાની બધી જ સેવાઓને સાઈડમાં મૂકીને મહારાજના દર્શન કરવાને માટે પવનદેવ પણ આવે છે. અદ્ભુત શોભાયુક્ત મહારાજ પોઢ્યા છે. મરજીવા જેવા જીવ, મરક્યા જેવા જીવ મહારાજની ચારે તરફ પ્રદક્ષિણાઓની જેમ આટા ફેરા કરે છે. કેટલી શોભા છે. પવનદેવને પણ મનમાં ઈચ્છા થઈ છે કે મારા પવનના વેગે કરીને ભગવાને જે આ સૃષ્ટિ રચી છે એની અંદર કેટલાય બધા જ પુષ્પો છે, એની બધી જ એક ભેગી સુગંધ કરી ને મહારાજની હું સેવામાં જઈએ. આખો ઓરડો સુગંધી 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 બની ગયો છે. બસ મહારાજના ચરણની બાજુમાં હું પણ મહારાજના ચરણ પકડી અને બસ સૂઈ જાઉં. નીરવ શાંતિથી બધા જ મહારાજની આજુબાજુમાં ચંદ્રની કળા હોય એવી કળાની જેમ બધા જ સંતો ભક્તો બધા જ સૂતા છે. એની જેમ પણ હું મહારાજની ચારે બાજુ જેમ ચંદ્ર કળા હોય ને એવી રીતે મહારાજની બાજુમાં સૂઈ ગઈ છે. થોડીક વાર થાય ને મહારાજને માટે જાગું છું, કારણ કે મહારાજ વારે વારે પડખું ફરવે અને મહારાજની ઉપર જે વસ્ત્ર છે, બ્લેન્કેટ છે ઉતરી જાય ને એની સંભાળ રાખવા માટે વારે વારે હું ઊભી થાઉં છું. મહારાજ નીરવ શાંતિથી પૂઠ્યા છે. નીરવ શાંતિ